બનાસકાંઠાના સોઈ ગામના પાડણ ગામે મુડેશ્વર દાદાના ધામે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસનો લોકમેળો ભરાયો હતો। શ્રાવણ માસના દર સોમવારે થરાદમાં મુડેશ્વર દાદાના ત્યાં મેળો ભરાય છે। ઇતિહાસ કંઈક અલગ જ છે। કહેવાય છે કે જ્યારે પાટણના મૂળરાજ સોલંકી તેઓએ કચ્છના લાઘા સામેની લડાઈમાં વિજય મેળવ્યો હતો ત્યારે આ મંદિર બનાવ્યું હતું અને આ મંદિર 1200 વર્ષથી પણ જૂનું છે। અહીં આજુબાજુના 5 ગામમાં હાલ પણ સોલંકીઓ વસે છે અને અહીં દૂર દૂરથી લોકો શ્રદ્ધાળુઓ મુડેશ્વર દાદાના ધામે દર્શન કરવા આવે છે અને તેઓની મનોકામના પૂર્ણ કરે છે। આ મંદિરમાં મોગલોએ હુમલો કર્યો હતો ત્યારે ગણપતિની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી અને મોગલોની સેના જ્યારે મંદિરની અંદર પ્રવેશી હતી ત્યારે શંકર ભગવાને પાડાનો વેશ ધારણ કરીને મોગલોની સેનાનો ખાત્મો કર્યો હતો। ત્યારે અત્યારે પણ મુડેશ્વર દાદાનો સાક્ષાત પડચો છે। આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ દાદાના દર્શન કર્યા હતા। તેમની સાકર તુલા પણ અનેક શ્રદ્ધાળુઓની હાજરીમાં આજે કરવામાં આવી હતી। રાજેશ જોશી, S24 ન્યૂઝ, થરાદ।